વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતના માંડવીનગરમાં દત્ત મંદિર ખાતે માંડવી નગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। માંડવીનગરના દત્ત મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માંડવી નગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રીતિશભાઈ રાવળ, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવીણસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી, યોગેશભાઈ ચૌધરી, પિનલબેન ઉપાધ્યાય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વન વિભાગના આરએફઓ બળવંતસિંહ સોલંકી, રમાબેન વસાવા, ભાવેશભાઈ કહાર તથા તેમના સ્ટાફે પણ વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજકો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય નિર્માણ માટે વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ કરી હતી। 5 જૂન આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માંડવી નગરમાં આવેલ નગરપાલિકામાં દત્ત મંદિર ખાતે વન વિભાગ, નગરપાલિકા અને સામાજિક આગેવાનો દ્વારા અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિજીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। સાથે જ માંડવી નગરમાં આવેલ વી કેર નર્સિંગ કોલેજમાં પણ આજે સ્ટાફ સાથે અને વન વિભાગ તેમજ નગરજનો સાથે આજે વૃક્ષારોપણ કરીને ખરેખર આજના સાંપ્રત સમયની જરૂરિયાત પ્રમાણે પર્યાવરણનું જતન કરવું, વન ઉછેર કરવો અને આ વિશ્વને જે વિપરીત પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે એને માત કરવા માટે અને આવનાર નવ પેઢીની સુખાકારી માટે, રાષ્ટ્રહિત માટે અને વિશ્વના કલ્યાણ માટે પર્યાવરણને બચાવવું અને વૃક્ષારોપણ મહત્તમ કરવું એના માટેની વિસ્તૃત ચર્ચા કરીને આજે અમે વિશ્વ પર્યાવરણ દિવસે અને એક પેડ માં કે નામના સંદેશ સાથે અમે આજે વૃક્ષારોપણ કર્યું છે। ઈશ્વર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત।